માતાજી તો પૈસા વાળા તો જ જાય. પૂછ કોઈના ઘેર પગલા બગલા કશું ના હોય. કોઈ એવું ક્યાંક માડી અમે ઘર બનાવવાનું તારું મોનતા રાખી હતી, પેલા તારા પગલા પડાવી દઈશું. તો મને પૂછીને રાખી હતી મોનતા? આ શું ખોટું? તો હું કહું જા અગરબત્તી કરી દે, હું સૂક્ષ્મ રીતે પગલા પાડી જઈશ. જરૂરી થોડી મારા દીકરાના બે પગે જ મારે આવું. બધાના કામ કરવા મારા દીકરાને બે પગ લઈને આવું છું? તોય આપે રૂપે બધાને કામ થાય છે ને. હા, તો કોઈને એવું કે મારી માં મારા ઘેર તારા પગલા પડાવવા છે, તો ખાલી મનથી ભાવના કરશો. અગરબત્તી કરીને કે અગરબત્તી નહીં કરીને એમને ખાલી મનથી પ્રાર્થના કરશો કે મારી મારો બહુ ભાવ છે, તું મારા ઘેર કંકુના પગલે આવી, તો માતા એવું કહીશ કે કંકુના પગલે સપનામાં ના આવું અને પગલા ના પાડું, મારું નામ માતા નહીં. જેટલાય અનુભવી હશે, જેટલાય એનું એ દાડ સમજી લે. સપના ના ગણતા, હું માતા જ આવું છું. આ બધું કહેવા પાછળનું કારણ બીજો કોઈ ઉપદેશ નહીં, પણ તમને હું દર્શાવું છું, સમજાવું છું કે બધું માતાજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય છે. મોટાપો લેવાથી, જબરાઈપણું કરવાથી, ધક્કામુક્કી કરવાથી, ઓળખાણ કઢાવવાથી કશું થતું? ઓળખાણના લીધે જ બેઠકો બંધ કરી નાખી. પેલો કે મારો હગોન, પેલો કે મારો હગોન, પેલા કે આ, પેલા કે આ, પેલા કે આ. અલ્યા બધા ઓળખીતા જ લઈશ, તા બાપડાનું શું થશે? જે 2-2 વર્ષથી આવે છે બચારે એમનું શું થશે? એટલે મેં મારી દીધું ચોકડી, મેલો હો ભાઈ બેઠક બેઠક, મારે જે પ્રશ્નોના જવાબ હશે ને મારા ભક્તોનું પ્રવચનમાં આપી દઈશ. અને બેઠકમાં જેટલું કદાચ બેઠકમાં તમે જોયું હશે એના કરતા તો આ વિશેષ લાભ છે. બેઠક કરતા વિશેષ લાભ છે. સમજ્યા? બેઠકમાં તો જેટલી જાતનું ચિત્રવાનું હતું, આ ને પેલું પેલું, આમાં તો કશું નહીં. ખાલી ઘેર જે તમારા દીવા થાય છે, જે ભગવાન માતાજી પૂજાય છે, પૂજે રાખો અને મારી વાણીને સાંભળી રામ નામ જપે રાખો, પશુ પક્ષીઓની સેવા કરો, જીવનમાં ઈમાનદારી રાખો અને નીતિથી તમારું જીવન જીવો. આપે રૂપે ખુખાર મેલડીની કૃપા થઈ જશે. રામ બસ ચોમાસું આવ્યું છે, ભક્તો માટે કાળ. પણ એની સીઝન છે. હમણાં વચ્ચે આવ્યું તું તો બધું પાડ દીધું. પવન દેવ છે બરાબર, એમનું કાર્ય છે કે મારી સ્ટેજ પડી ગયો એટલે પાછો ઉભો કરતો પડી ગયો. આ શું ખોટું? આ વચ્ચે સ્ટેજ આખો નમી ગયો હતો અને પવન આવે તો ના નમે, ઉભો કરતો આપણે. એવું થોડી હોય, કેમ કે પ્રકૃતિ છે. ખાલી મારા સ્ટેજ હાથર શું આખો પવન રોકાયેલો? ના, કેમ કે પ્રક્રિયા છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે થાય. વરસાદ પડે, બધું પડે. અમારી મઢોલે પાણી પડે જ નહીં. આ રવિવારે મારા માતા ઉપર પડ્યું. હા પૂછો, મારી પાણી પડ્યું, કોઈ વાંધો નહીં, હારી તાટપત્રી લાઈન માર દો આપણે, બીજું શું કરશો? આ શું ખોટું? કેમ કે સંઘર્ષ વગર કશું નહીં. હું માતાએ સંઘર્ષ કરું છું, નહીં કરતી. હું તમે એકલા બેઠો છો, તમે ધાબા વાળા ઘરમાં રહો છો, હું માતા દાવા સાપરામાં રહું છું, પારકી જગ્યામાં. વિચાર લો, તોય હું ખુશ છું, તોય હું ખુશ છું, તોય હું આનંદિત છું. વિચારો, તમે તો પોતાના મકાનમાં રહો છો, આજે મારી વસ્તી ભાડે રહેશે હજુ, તોય મારો દીકરો હજુ ખુશ છે. મારો દીકરો દર મહિને ભાડું ભરે છે. અત્યારે હાલ હજુ આ વાતનો વિશ્વાસ કઈક લોકો નહીં થતો, પણ ખુખાર મેરડી એમને બોલે. આ શું ખોટું? મારી વસ્તીને ભાવ, મારા દીકરાનો ભાવ, માં ભલે ભાડે રહીશું પણ પહેલી હોસ્પિટલ બનાવી પશુ પક્ષીઓ માટે. પહેલા મકાન ના બનાવ્યું. કેમ? એનો મન ગરું છે પટેલ. આજે લગીન કોઈ દાડ કોઈ ચીટિંગની વાત ના હોય. ભક્તો જોડે આલવાન થાય તો આલી દે આંખો બંધ કરીને. એની મન માતાનું ગર્વ છે એટલે હું બોલું છું. નહીં તો લો શું તો મારી વસ્તીને ઘર વગર નહીં રાખું, મહેલોમ રાખીશ. હું ખુખાર મેલડી છું. હું એમને રાખીશ નહીં, હું રજવાડાને જેમ રાખીશ, રાજાને જેમ રાખીશ. એમાં ભૂલ નહીં. કેમ કે મારા છે ને, મારે જોવું પડે બધું. પણ આ એક સંઘર્ષ છે. જેમ 14 વર્ષ વનવાસ આવ્યો, વનવાસ છે
જેમ રામચંદ્ર ભગવાન કેટલાય વર્ષો ઊંધી આવી ઝૂંપડીમાં રહેતા હતા, તારા ભવ્ય મંદિરનું દ્રશ્ય દર્શન કરી શકો છો. એ રીતે મારે ત્યાં આજે મારો ભગવાને ત્યાં આજે ભલે આવા ઝૂંપડામાં બિરાજમાન છે, પણ એ રાજા છે ને, જ્યારે રાજા રાજગાદીએ બેસે ને એ દાડ આખું ગુજરાત જોતું ના થાય તો મારું નામ રોમ મારી મેલડી નહીં. આ પાવર થી બોલું છું, આમ જો અવાજ થી, કે આખું ગુજરાત જોતું ના રહી જાય એવું ના રચાવું તો મારું નામ રામ મારી મેલડી ને. તું એમને બોલતી એ તો હું જ જાણું, મારો રામ જાણે. રામ એટલે મને એનો અફસોસ નહીં હો કે મારું મંદિર નહીં, એનો મને અફસોસ નહીં. એવું ના કે મારી મંદિર નહીં, એવો ને આ કોઈ ના લાગતા. હું ખુશ છું, આનંદિત છું. તમને નહીં લાગતું? પણ તો ગમે તો જોજો, પોતાનું મંદિર હોય, જગ્યા હોય, બધું બરોબર છે, પણ એના પોતાની જગ્યા છે ના મોટું મંદિર છે, કશું જ નહીં. પણ માતાજી ચેવા હશે, દર રવિવાર 52 ગજની ધજાઓ ફરકાવે છે. જો બેહા તો ધામ, એક ધામ નહીં, અહીંથી આવા જગ્યા લઈને બદલવાનું નહીં હમણાં હોય એટલે પાછા કહેતા નહીં, બધું બહાર છે. આ તો આવું કહું તો કાલ ગોમત મારી આઘા જવાના છે કે મારી ના આવા જવાનું, એ તો ખબર ના પડે પડતી. હું કોઈ થોડી પૂછીને કે આવીને કરું, મારા કાલે શું કરવાનું, મારા દીકરાને નહીં કહેતી, કહું છું મારા દીકરાને નહીં કહેતી મારે શું કરવાનું. એ એમ કે મારી તને જે ઈચ્છા હોય એ ઉપરથી આ બધા ચિંતા કરે કે મારી ચોમાસું આવ્યું, આ જગ્યાનું કંઈક આપણે પેન્ટ જગ્યા જોઈ લઈએ, પેન્ટ જગ્યા જોઈ લઈએ. કદાચ આ તો બીજાની છે, કાલ કામકાજ ચાલુ કરે તો આપણે શું કરીશું? અરે જગ્યા નહીં હોય તો કઈ વાંધો નહીં, પટેલ આપણે લોક મારી દઈશું. લો ભાઈ અત્યારે નહીં જગ્યા. આ શું ખોટું એમાં? હાય હાય છે નહીં, હાય હાય ખરી કોઈ? એવું નહીં થાય, હું કહું છું ખાલી. એની કોઈ ચિંતા ખરી નહીં હોય તો કહી દઈશું ભક્તો કે અત્યારે ભાઈ જગ્યા નહીં, બરોબર, જગ્યા થશે તો આપણે ગાદીનું આયોજન કરીશું. એમાં હાય હાય છે નહીં, ચિંતા છે નહીં. ચિંતા થાય છે તો મતલબ નહીં કોઈ માતાજીનો ભરોસોનો. આ શું ખોટું? હા, એટલે જગ્યા અત્યારે બદલવાની નહીં, પણ વાત છે. પણ આ બધી રચના મારી જુઓ, બધું જ કરી શકું છું, બધું જ થાય એમ છે. હું જાણું છું મારે કરવું હોય, મંદિર નિર્માણ કરવું હોય, મોટી મોટી ધર્મશાળાઓ ઊભી કરવી હોય, તમારી રહેવાની વ્યવસ્થા કરવી, બધું જ થાય એમ છે, ના નહીં. પણ મારા દીકરાને કોઈના અધીન થવા દેવા માંગતી, સમજો છો ને મારી વાત ને? કોઈ કદાચ કહેશે કે કાલે કુખાર મેલડીના મંદિરના નિર્માણ પેટે કોણ કોણ સેવા લખાવશે, તો બધા બહુ છે, ઘણા છે. મારા ગરીબ ભાવિકો તો એવા છે પોતાના ઘરના દાગીના વેચી મારે, પણ મારા એ ધામમાં હાલે મને વિશ્વાસ છે. પણ હું કેમ નહીં કહેતી, હમણાં કહું તો ઘણા એવા હોમેથી એમ કે લો મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો. કોઈ 50,000 રૂપિયા કદાચ મંદિરના સેવા પેટે કદાચ લખાયા હશે, અને જો અહીંથી કહેવામાં આવ્યું હોય કે સહયોગ આપો, એવું કહેવામાં આવ્યું હોય, અને કોઈએ કદાચ 50,000 લખાયા હોય, તો એ 50,000 મારા દીકરાને આખી જિંદગી માણસના ગુલામ બનીને રહેવું પડે. કેમ? પછી તો આડા દાડા હોય માડી પેલા ભાઈ આયા, કાચા ભાઈ કે પેલા એક ભાઈ છે આયા છે, ભાવિક છે આપણા, એવું કે જાઓ કહી દો અત્યારે નહીં માડી, માડી કોકના મૂડ બનાવો ના મળે. આ શું ખોટું? જાઓ અત્યારે નહીં કહી દો. કોઈ સેવક એક માડી એમણે 50,000 લખાયા છે, હારું એને ના પાડીશું ખોટું લાગશે. માડી વિચારે ખાચી વાચારો 50,000 લખાય તેને બહારની ખુરશી હાલવી પડશે અને ચાય પીવડાવવી પડશે. થાય કે નહીં આવું? પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો, માડી મારા મિત્ર આયા છે, એમનો દર્શન અપાવવા આવ્યો છું, મળી લેજો. એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો, જેમ કે 50,000 લીધા છે. સાચું છે ખોટું? પણ મારી માસીન છોકરો આવ્યો છે લંડન થી, દર્શન કરાવવા લઈને આવું,
પણ ના પાડીએ તો સારું પહેલો વિચાર એવો આવે કે સારું વાત સાચી અને 50,000 લખાયા છે. એ 50,000માં તો મારા દીકરાને એના ઘેર નોનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને તો એમ કે માડી તમારે આવવું પડશે. હો એ માડી બચારા ચમના બોલીએ કે 50,000 લીધા છે. અત્યારે તો કહીએ કે ભાઈ નહીં માડી ચોય જતા ખોટું ના લાગે, રિહાય નહીં, જેમ કે કોઈનું કશું લીધું જ નહીં તો ભાઈ કહેવામાં શું, રાજા જેવી માતા શું, ઈચ્છા થાય તો મળું કે નહીં મળું. આમ હોમે ઉભા હોય તોય કહી દો ભાઈ નહીં અત્યારે નહીં, મારે ઈચ્છા નહીં, જાઓ તો જતા રહે. 50,000 લીધા હોય તા જો કાલ પૈસા લેવા હતા મંદિરના પેટે મેં 50,000 બોલો લખાયા પણ સહેજે મારી વેલ્યુ નહીં, હવે મારી હોમુય નહીં જોતા. હાલે શું 50,000માં તારી ગુલામી કરાવી છે મારા દીકરાની? થાય કે નહીં આવું? ખુખાર મેરડી બહુ હોશિયાર છે. બધા વિચાર હારા આ તો મારા દીકરાને સલાહ હાલવા આવે અમુક માણસ પહેલા હાલતા હતા, હતા તો જો કે સલાહ લેવા આવે પહેલા. મારી આ લોકો કામ કરાઈ કરોડ રૂપિયાના 2 કરોડના જમીનના કામ થઈ જાય છે માડી, તો શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં બસ કરાઈ દે, કામ કરાઈ દેશે. એટલે કરોડોનો મારો દીકરો કે 10 કરોડનું કામ થતું એને જે બોલ્યું એ કરે બરોબર. કે માણસોને સમજતા નહીં કે 5 કરોડનું કામ થયું હોય તો એવું ના થાય કે લાવો માતાજીને પારે 50 લાખ રૂપિયા મૂકીએ. અરે પણ ખુખાર મેરડીની આશા નહીં, 10 કરોડનું કામ થાય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા હોય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરજો, 1 રૂપિયો મારા દાન પેટીમાં ના નાખતા જાઓ. આવી માતા છે. આ શું ખોટું? પેલા આ બધું વિચારતા પહેલાની વસ્તુ છે. હું આવું જાહેરમાં કેમ બોલું છું? એટલે બોલું છું કે ખુખાર મેલડી ગાડી નહીં કા બધી રચના રચાવે, નહીં તો પોચો ફળાવલો હમણાં ચાલુ થશે. બધા બહુ 50,000 વાળા હશે ને એને તો મારા દીકરાને ઊંઘવાય નહીં દે. માડી સુરત, માડી બોમ્બે, માડી માડી ધારે, આ તો પૂછ રાજા સાઈ નહીં કેવું પણ કહું છું તમને, ઈચ્છા થાય તો મારા દીકરાને કોકને મળવા દઉં, નકર ગમે તેવો હોય ને મોઢે કહી દઉં કે નહીં મળે ભાઈ જા, નહીં મળે. આ શું ખોટું? એનું કારણ છે કે મારે કોઈની જોડે કશું લેવડાવું જ નહીં, કોઈની અધીન હું માતા મારો દીકરો નથી. એટલે મારો ભગવાન એની કૃપાથી જે પ્રમાણની આ સંપૂર્ણ વ્યવસ્થા જાળવી આલે છે, શું એની કૃપાથી મારા રામ નામની મહિમાથી જેટલી આ બધી વ્યવસ્થા જળવાય છે એ વ્યવસ્થા પરિપૂર્ણ થઈ જાય છે. અને એમાં મને માતાનો સંતોષ છે. તમે અહીં કશું નહીં કરો, દાન નહીં કરો, મંદિર પેટે નહીં લખાવો, કશું જ નહીં કરો, પણ ખાલી મારા રામનું નામ લેતા રહેજો બસ. મજા આવી ને? મજા આવી? હા તો થોડી મૂડમાંથી થોડું મેં તે આ કેવું કેમ જરૂરી છે? આવું બોલીએ તો સારું એવું ના થાય, કોકને એવું થાય કે આ તો સારું મોઢે કહેશે, અમને લાગે છે પૈસાની જરૂર નહીં, તો હા કે તમને એવું લાગતું હોય કે મારા પૈસાથી અહીં થતું હોય તો ના કરતા અહીં. આ શું ખોટું? કોકને એવું લાગતું હોય કે ભાઈ મારાથી અહીં બધું થાય છે, અમે તો અન્ન પેટીમાં નાખીએ, તો હું બધાને કહું છું તમને એવું અંદરથી સ્યાદ એવું લાગતું હોય કે આ તો અમે 5-25 રૂપિયા દાન કરીએ છીએ ને એટલે આ ચાલે છે, તેવું જેને લાગતું હોય ને બધાને જાહેરમાં કહું છું મારા દાન પેટીમાં 1 રૂપિયો ના લાગતા, છતાંય ખુખાર મેલડીનું સાનિધ્ય ચમકતું જ રહેશે. કેમ? હું રામવારી મેલડી છું. મારી લીલા, મારી મહિમા હજુ નહીં ખબર કોઈ. આ દેવતાઓ આવે છે રૂપ બદલીને, આ હનુમાનજી આવે છે, જો દેખાશે તમને, દ્રષ્ટિ જ નહીં. એકાદી દેવતાને કે ઉભા રાખીને મારા પકડીને બતાવવા આર્યા, છતાંય તમે નહીં મોનો કે આને માડી ગોળા થયા છે લાગે છે કે આને દેવતા ગણે છે. પણ ના, જ્યાં રામનું નામ લેવાય છે ત્યાં દેવી દેવતાઓનો દરેકનો આખા બ્રહ્માંડના જેટલી બી શક્તિઓ છે, સાત્વિક શક્તિઓ બધી મોજૂદ રહેશે. હનુમાનજી તો બરોબર, હનુમાનજી ધજાએ બિરાજમાન રહેશે, પણ કાળ ભૈરવ, શું કાળ ભૈરવ
બટુક ભેરવ, આ બધા બે ભેરવ ગોર ગોર મારી ગાદીએ ફરે, ચોક ખબર છે આ ખુખાર મેલડી શું છે. રામ મારા ખાતામાં હોય ને બધા દેવ, તો બધા ભેરાઓ ફરે, શું ખબર છે. રામ એકદમ નાભીથી ઉત્સાહથી આનંદપૂર્વક, શું એકદમ નાભીથી ઉત્સાહથી આનંદપૂર્વક, એકદમ જોરથી ઉલ્લાસથી બોલો રામ 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 રામ. રામથી ચાલુ થાય અને રામથી પૂર્ણ વિરામ થાય. શરૂઆત રામથી થતી હોય અને પૂર્ણ વિરામ રામથી થતો હોય તો વર્તમાનનો સમયગાળો એ મારો રામ જ હાચવી લે, એનું નામ મારો રામ છે. રામ ચોમાસું આવે છે, તાપે ગરમી હજુ 2-4 રવિવાર વધારે પડવાની છે, તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે તમારે હોજે આવજો શાંતિથી. ગરમી નહીં આવો ને ઘેર બેસો તોય ચાલશે, તો અમે એવું વિચારતા નહીં કે અમે રવિવાર ભરીએ તો જ મારી રાજી રહેશે. બહુ ગરમી બહુ તાપ હોય ને તો ઘેર બેઠા મને યાદ કરી લેજો, પ્રવચન મોબાઈલમાં જોઈ લેજો તોય હું રાજી છું. બપોરના તમે આવીને બેહો છો, તમને તાપ લાગે, મને માતાને મારું માથું ગરમ થાય, પણ આ તપ છે એક જાતનું. પણ મને ચિંતા છે, મને ચિંતા એટલે થાય છે કે મારા ભરોસે આવીને તમે તાપ બેઠો. આ શું ખોટું, પણ થોડોક તમે સમય મતલબ થોડા રવિવાર તાપ વેઠવાન થશે. પણ વરસાદ એવું કહે છે પટેલ આવતા 1-2 રવિવારમાં હું આવું છું, પણ ના, શાંતિ રાખો, હું થોડો ધકેલ આવું. તમે જેમ કહેતા હોય એમ ચોમાસામાં તમને કારા પાણી ભરાઈ ગયું, ખાબો ચમ બેસો, અહીં કરી દઈએ વ્યવસ્થા. ચલો તમારું બધાનું મૌન રાખીને તમારો બધાનો ભાવ છે તો અહીં કદાચ વ્યવસ્થા કરી દઈએ, હરકું પુરાણ હરકું વ્યવસ્થિત કરે, અહીં કદાચ મોટો ટેન્ટ બાંધી દઈએ. સાધનો ચો મેલશો, અને આટલો મોટો ટેન્ટ ચો જોયો, અહીંથી લઈને પેણ સુધી ચો જોયો, આટલો મોટો આખો મોટો ટેન્ટ ચો જોયો. એ ટેન્ટ વાળો માથું ગંજોરે ખારો ચમનો વધવો, તમારો તો બહુ મોટો મેરો છે. 2-5 હજાર માણસ સાચવવાના હોય તો ટેન્ટ બંધાય. અહીં તો લાખો આવે છે, ચમનો ટેન્ટ મારવો. મારા ભક્તો એવા છે કે આખો ટેન્ટ ઉખાડ નાખે રામ માળી રામ કરતા કરતા. થાય કે નહીં? હા, તો એ બધું જોતા ચોમાસામાં બંધ રહેશે વરસાદના કારણે. પણ પાર્કિંગની વ્યવસ્થા નહીં, કેમ કે પાણી ભરાઈ જાય, નીચલો વિસ્તાર છે, એટલે બધું જોતા તમારે એક્સેપ્ટ કરવું પડશે. અમુક સમય એવો આવે તો એક્સેપ્ટ કરવો જ પડે, એમાં કઈ બીજો કોઈ ઉપાય થાય એમ નથી. પણ બહુ ગરમી હોય, તાપ હોય, વરસાદે બહુ હોય તમારા વિસ્તારમાં, તો બારેજા ધામ ઘેર બેઠા યાદ કરશો, વિડીયો જોઈને યાદ કરશો, રામ નામ જપ કરીને યાદ કરશો, તો આવી ને આવી જેમ અહીં બેઠા છો એવી ને એવી કૃપા ઘેર બેઠા કરવા આવે, એનું નામ રામવારી મેલડી. આ માડી એવું ક્યારેય ના કે તમે રવિવાર ફરજિયાત ભરજો તો જ મારી કૃપા થાય. આ માડી એવું કહેશે કે તમે ઘેર બેઠા યાદ કરશો ને તોય માડી રાજી છે. કેમ? મારા ભીડ નહીં ભેગી કરવાની. આ શું કહો, જે એ ઉદ્દેશથી કરતા હોય ને કે ભીડ વધારે આવે એને તો ઓછું આવે, આવું ના કહેશો. વિડીયોમાં આવી જશો તો આવી બનશે તમારું. રામ પણ આ લીલા છે, જેટલું બળ ઓછું કરો એટલી કૃપા થાય, એટલી કૃપા થાય. પણ માણસો સમજતા નહીં. હવે આ જ્ઞાન જો સમજણ પડી જાય, મારી વાત ઉતરી જાય તો બળ આમ ધીરા થઈ જાય તો પટેલ આવું ને આવું સામ્રાજ્ય થાય, બધાને થાય. ના નહીં, એક નાનો માણસ મહાન બની શકે, મોટો બની શકે, પણ એ પોતે નાનો બનવો જોઈએ, ત્યારે ભગવાન માતાજી એને મોટો બનાવે છે. પોતે જ આમ મોટા હોય, કોઈને
પ્રણામ નહીં કરવાના, કોઈને ઝૂકવાનું નહીં કોઈની આગળ, તો એ ક્યારેય ભગવાન એને મોટો કરે. એટલે તો કહું છું, જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, શું જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, ક્યાં કોઈ તમને એવું લાગે કે મારા કરતા આની ભક્તિ વધારે છે, ભલે ઉંમરમાં નાનો હોય પણ એ ભક્તિ કદાચ તમારા કરતા એની વધારે દેખાતી હોય ને, અને ઉંમરમાં નાનો છે ને, તો એ વ્યક્તિ કદાચ આમ પગે લાગે ને એના પહેલા તમારે ઝૂકી જવું. આ તમારા સંસ્કાર છે. પગે લગાડીને રાજી નહીં થવું. હા જો મને પગે અમુક આશીર્વાદ હાલ લે, એટલે આશીર્વાદ ધૂણશે, 5 લોકો બધા નમશે, પણ પ્રણામ નમસ્કાર લેવામાં ફૂલશો ને, એ ફૂલવામાં રહી જશો. પછી 4 જણા પગે લાગશે અને 4 માંથી 5મો હશે, 5મો ઉભો રહેશે ને, તો એની પર ઈર્ષા થશે કે આ 4 પગે લાગે, આ કેમ ના લાગ્યો. આ બહુ સૂક્ષ્મ વાત છે ખુખાર મેલડીની. આજે ધૂણવા વાળા છે ને, નવા બધા ચાલુ થયા છે, ટ્રેનિંગ લેશે, એને કહીશ 10 લોકો પગે લાગવા વાળા હશે, 3 લોકો નહીં લાગે ને કુટુંબમાં, એટલે 3 ઉપર ઈર્ષા થશે કે આ કેમ મને પગે નહીં લાગતો. તેને પગે લગાડવાનો પ્રયાસ કરશો, કારણ આવશો, ધૂણીને બોલશો, કામ કરી નાખીશ, તેમ કદે જુઠ્ઠું પડશે, આબરૂ માતાની તમારી બેની જશે. એટલે ખાલી ધૂણવાનું, પોતાની માતાના જોતો બેહાડી ખમા મજા કહેવાની. 70 વખત હું તો આખો તો પસડાય ને ઊંચો થઈને, તો એમ કહી દે ભાઈ મને મારી માં મને જો કે તો જ હું બેહું. આ શું ખોટું? આ કહેવાનું કારણ એટલે છે કે આટલામાં રાજીપો નહીં થઈ જવાનો. માતાના સમીપ જાઓ એટલે આપે રૂપે મેં ના કીધું માયા દુલાર કરે. લોકો ચોલા ફૂલ વધાવડા કરવા વાળા, હાર પહેરાવા વાળા, પગે લગાવવા વાળા બધાય મળે. જો આમાં રાજી થઈ જાય તો તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચો ક્યારે. આ શું ખોટું? આ મારા દીકરાના બધી પરીક્ષાઓથી પાર કરાઈને લઈને આવીશું. એમને ખુખાર મેરડી એના દીકરાને ગાદી પર એમને બેહાડ્યો, એમને કઈ સીધે ડાયરેક્ટ કઈ બેહાડી દીધો. ટીપી જેટલો ઘસી પટેલ આકાર આલ્યો છે, જેટલી જગ્યા અપમાનિત કર્યો છે મારા દીકરાને હાથે કરીને મેં ખુખાર મેલડીએ. જેટલી જગ્યાએ અપમાનિત થયો છે, જેટલી જગ્યાએ અપમાનજનક શબ્દો એને સાંભળ્યા છે, બધું સહન કરી ત્યારે એ ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર બેહાડ્યો છે. એમને બેહાડ્યો નહીં. એટલા સંસાર છે. ક્યારે આ સંસાર તમારો થાય? આજે પ્રશંસા કરે, કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને તો મેં પહેલેથી શીખવાડી દીધું છે કે દીકરા જોજે, આ બધા ભક્તો તારા બહુ વખાણ કરશે, મારી તારી વાત ના થાય, મારી તારી આમ તેમ બધું જેટલી જાતના વખાણ કરશે, પણ તું ભૂલતો આ દુનિયા કાલ કઈક ભૂલ થાય ને તો આ દુનિયા કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને ખબર પડી જાય, પ્રશંસાનું સુખ લેશે તો નિંદા રૂપી દુઃખ એને વેઠવું. પણ પ્રશંસામાં ફૂલ્યો નહીં તો નિંદા કોઈ ગમે તેટલી કરે ને એને ફરક પડે. એટલે આ તમારે શીખ લેવા જેવી છે. કોઈ પ્રશંસા કરે ને તો ફૂલવાનું નહીં. કોઈક તમારા કાર્યના સેવાના પ્રશંસા કરે, પશુ પક્ષીની રોજ સેવા કરતા હોય તો કોઈ કહે અરે યાર તમે જબરજસ્ત સેવા કરો છો, તરત આમ ફૂલીને જ કે હા સાચી વાત છે, ફૂલીને જવું તરત કહેવાય કે ના મારી સેવા કરવાની કોઈ યોગ્યતા લાયકાત નહીં, પણ આ તો મારી ખુખાર મેલડીની કૃપા છે કે થોડો કૂતરાને બિસ્કિટ ખવડાવી શકું છું, નહીં તો મારા ખાવાની ઓકાત નહીં, હું શું બીજાને ખવડાવું. આવો શબ્દ નહીં કરવો જોઈએ. શું આવો શબ્દ નહીં કરવો જોઈએ કે ભાઈ હું સેવા નહીં કરતો, આ તો માની કૃપા છે, એની કૃપાના લીધે હું આ ગાયોનો ઘાસ સારો ખવડાવું છું, કે આ થોડી ગરીબોને મદદ કરું છું, નહીં તો મારી ઓકાત નહીં મારો પરિવારને ભરણ કરવાની અને હું બીજાને શું ખવડાવું. આ તો એની કૃપા છે, એની કૃપા કામ કરે. તરત એ માન સન્માન તમે એ માતા ભગવાનને સમર્પિત કરી દીધું. તરત જેવું આવ્યું એવું સમર્પિત. આ હું નહીં કરતો, આ તો મારી માં કરે છે, આ તો મારા રામ કરે છે. એ શું કહેવાય? એ પ્રણામ નમસ્કાર આયેલા સીધા સમર્પિત. આ તમે મારા દીકરાના જેવા વખાણ કરો ને એવો મારો દીકરો તરત શું કરે? અહીંથી આ ગાદી પૂરી થઈ, અહીંથી જશે, હમણાં પૂરું થશે એટલે જવાનું નહીંથી.
એ ઘેર જશે ને ઘેર જઈને તરત એવું કહેશે કે માડી આ બધી સેવા જેટલી થઈ, જેટલું પુણ્ય બધું જે મળ્યું એ બધું મારા પુણ્ય નહીં જોતા, કશું જ નહીં, આ બધી સેવા તને સમર્પિત, હું કશું કરતો નહીં, આ ત્યાં કર્યું, હવે અત્યારે તારું આ કાર્ય પૂરું થયું, લે વાત પૂરી. સોમવાર મારો દીકરો ભૂલી જાય, શનિવારે એને યાદ આવો, યાદ કરાવો છે આવતો મારી કાલ ગાદી છે, આવા યાદ કરાવો છે મારા દીકરાને, જોજો કાલ ગાદી છે. હા વાત તો સાચી છે. આ શનિવાર થઈ ગયો નહીં કે મારો દીકરો કે 24 કલાક આજ રચ્યો પચ્યો નહીં રહેતો, આહા આટલા લોકો